સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 10મું નાડી જોયાનું તપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક સુધી 10મીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા. અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, જે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, જે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ, જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને એ તપને વિશે પણ જેઓ રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે
જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાદ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? અમારે ત્યાગનો જ ઈશક છે, અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાય વોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના છે, અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. પડવાની વાત આવી પહેલાં પહેલી તો આપણે તો જાણીએ કે કંઈ ચાલતા હોય તો પડી જાય, મોટરમાંથી પડી જાય,
કંઈક બીજે રીતે પડી જાય એમ ઘણા પડવાના તો છે. એટલે આપણે એમ જાણતા કે એવું કંઈક પડશે ને આખર છે. પરંતુ સત્સંગમાંથી પડવાની વાત આવી કે સત્સંગમાંથી પડવું નહીં આપણે. એટલે સાર વસ્તુ સમજીએ તો પછી બધો જરા ઠેકાને આવે, પણ સાર ન સમજાય તો કે છે આ બધું આવું ચાલતું હોય છે. પણ આ તો સત્સંગમાં આવું કંઈક જે કંઈ ચાલતું હોય, આવા પ્રસંગો બનતા હોય, એમાંથી આપણે કેમ બચવું છે, એમાંથી કંઈ આપણે ભગવાનનામાંથી કે સત્સંગમાંથી, કથા વાર્તા ભજનમાં સેવામાંથી ન પડીએ એટલા માટે વાત છે. આ વાત જો સમજી રાખી હોય તો પછી કોઈ જાતનો વાંધો ના આવે. વાત તો આપણે સત્સંગમાં છે અને સાંભળીએ પણ છે. જોગી મહારાજે તો ખૂબ વાતો કરી છે, મહારાજે પણ કરી છે. એના આધાર પણ પાક્કા સત્સંગ ઘનશ્યામ, એનું નામ જ ઘનશ્યામ છે. એટલે પછી એ તો શું કામ, એ તો સારું જ કરે, બધાને હરખા કર્યા, એકને નહીં હરખા. સૌકાને, ચોરને, ગુંડાઓને બધાને હરખા કરી નાખ્યા એને. કારણ બધા આગુ પાછું કરતા હતા. તો એ જો મહારાજનું પ્રધાનપણું ભગવાનનો મહિમા સમજાય તો બધું. પહેલું આપણે આ સત્સંગમાં આવીએ છીએ શું કરવા, કે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણામાં રહેલા દોષો, આપણામાં રહેલા સ્વભાવો એ ટાળવા માટે આવીએ છીએ. પણ આપણે બધું આવું કરી બેસીએ તો પછી આપણે કંઈ ફાયદો ન થાય, બીજાને પણ ન થાય. કારણ કે આધ્યાત્મિક એક જીવન જેવું છે ને, આધ્યાત્મિક રીતે આપણે રહીને ભગવાનને રાજી કરવા છે. તો આધ્યાત્મિક બાબતો તો આપણને એ સમજાવે છે કે માણસે પહેલું પોતાનું જોવું. એને બતાવ્યું કે એક આંગળી આમ કરો છો અને 3 અહીંયા છે. એટલે એ આપણે જોવાનું છે કે ભાઈ એક આંગળી તો બીજાને કરું છું, મારા હમી 3 છે, મારા ઘણા ભૂલો છે, એનાથી વધારે છે. એ જો આપણને સમજાય. પણ આપણે જ્યારે કે હું તો બહુ એકદમ પ્યોર ચોખ્ખો ચંદન જેવો છું, એટલે બીજાના ગુણ આવવાના છે, બીજાની ભૂલ દેખાવાની છે. પણ પહેલાં પહેલું તો આપણે ભ્રમરૂપ થવું છે, તો આપણામાં કઈ કઈ ભૂલો છે એ જોવું જોઈએ, આપણામાં કઈ કયા દોષો નડે છે જોવું જોઈએ. અને એ ટાળવા માટે આવ્યા છે. સત્સંગમાં આવીને આપણે બીજું કંઈ જોવાનું છે નહીં. ભગવાનને સંતના દર્શન થાય, સમાગમ થાય, અને એ જ આપણે કરવાનું છે. જો એ દ્રષ્ટિ આપણે હોય તો સહેજે સહેજે આપણી ભૂલો ટળતી જાય, આપણા દોષ સ્વભાવ ટળતા જાય. બહાર તો પછી આ સ્વભાવ વધવાના છે. બહાર જઈએ છીએ અને બહારનો સત્સંગ કરીશું તો આ બધું વધવાનું. અને અહીં આવ્યા પછી પણ એ સ્વભાવ ભેગા લઈને આવ્યા છે, એટલે પછી એ જ દેખાવાનું છે. બહાર જે દેખાતું હોય એ અહીંયા દેખાવાનું છે. પણ આપણે પોતાનું જો જોવું હોય, પાછી વૃત્તિ વાળવી હોય, તો બહારનો જે કુસંગ છે અને સત્સંગનો જે કુસંગ વાત કરી, એટલે મોરી વાત કરે. મહારાજ કહે કોઈ દાડો મોરી વાત કરવી નહીં, મોરી વાત થાય તો ઉપવાસ કરવો, એવું પણ લખ્યું છે. એટલે સત્સંગની રીત, સત્સંગની પ્રથા અને સત્સંગનો જે છે એને બરાબર સમજ્યા હોય તો હંમેશા માણસને પોતાની ભૂલો દેખાયા કરે. અને ભૂલે જેમ જેમ ભૂલ દેખાતી જાય એમ એની ભૂલ તટતી જાય. એટલે આ વાતને આપણે દૃઢ બરાબર થાય એને માટે આ બધી વાત છે. કે પડવું છે એટલે કંઈ દુનિયામાં તો પડે છે ને પડવાના છે, એ તો રસ્તો એ તો છે જ. પણ જે આપણે મોક્ષનો માર્ગ આવ્યા છે, મોક્ષને માર્ગથી ના પડીએ. મોક્ષનો માર્ગ એટલે ભગવાનને સંત. આપણો એક માર્ગ છે કે એને વિશે અવગુણ અભાવ કોઈ દિવસ ના આવે, એને સદા નિર્દોષ સમજીને કરીએ. અને પછી એના સંબંધવાળાની પણ એ જ આપણે ભાવ કે બેમાં પણ આપણે દોષ જોવા નહીં. આ દોષ ટાળવાને દોષ જોવાની વસ્તુની અંદર એ છે કે ભગવાનને સંત એ જ આપણે મોક્ષની બાબત છે, કલ્યાણની બાબત એની પાસે. હવે એમાં તમને દોષ દેખાય, તમારે ટળે ક્યાંથી? ન ટળે. એમનામાં દોષ છે જ નહીં. ભગવાન છે તો એકદમ 100% સર્વોપરી પ્યોર છે. આપણે ભેળસેળવાળા છે, પૂરા ભેળ છે. એટલે વાત સાચી છે. બધે આપણે એવા જ છે ને એવા જ અહીં આવ્યા છે. શું ચોખ્ખા થવા આવ્યા છે. આપણે જાણીએ છીએ હું ભેળસેળવાળો છે, તો પછી બીજાને શું આ ભેળસેળવાળીની વાત કરવી? એને જોનારા, એને કરનારા વાત છે. આપણે જે વાત એવી હોય એ કહ્યું કે મુખ્ય વ્યક્તિને કહેવાની અને એની રીતે કરશે. પણ બધે નગારું લઈને ઢોળ વગાડીને સાંભળો ભાઈ, સાંભળો ભાઈ,
એવા ઢોલ વગાડવાની જરૂર નથી. હે હા, પણ તમે કરીને બધી એટલે શું પેલા છોકરાને ધમકાવે, બિચારાને સારું થયું પછાડી નાખે. એટલે કહેવાનું છે કે એવું નાટક કરીએ છીએ એટલે એવું થાય ને. એટલે આપણે બધા એ છે કે આપણે ઢોલ વગાડવાની જરૂર નથી. આપણું ઢોલ વગાડો, કે આપણામાં જે છે ટાળો, એને માટે પ્રયત્ન કરો, એને માટે પ્રાયશ્ચિત કરો, કે જે કંઈ ભગવાનની પ્રાર્થના કરીએ તો આપણે શુદ્ધ થઈ જાય. અને એ રીતે થાય. શુદ્ધ થવું હોય તો સોનાને કેટલું તપવું પડે છે. તો એવી રીતે આપણે પણ સત્સંગમાં સુખ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, આવા પ્રસંગો આવે તો એ સત્સંગનો અભાવ ના આવે, ભગવાનનો અભાવ ના આવે. જે કંઈ છે આપણા કર્મોનો ફળ છે એ ભોગવાય છે. પણ સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય તો આવે કે ભગવાન મારું બગાડ્યું. ભગવાન કહે શું બગાડવા આવ્યા છે? ભગવાન બગાડવા નથી, તો કલ્યાણ કરવા માટે આવ્યા છે, મોક્ષ માટે આવ્યા છે. મોટા પુરુષો છે એ જ પણ શું કે જોગી મહારાજની વાત કરીએ છીએ, ભગવાન સર્વનું ભલું કરો, કલ્યાણ કરો, તો એની કલ્યાણની જ વાત હંમેશા મૂકે છે. પણ આપણે બરાબર નથી. એટલે શું થયું? કેમેરાવાળો તો બરાબર છે, કેમેરાવાળો છે ને આમ લઈને ઊભો રહે, જો આ બધા ઊભા છે, આપણે બધાને જુએ છે ભાઈ. હા, એટલે હરખા ઊભા રહેજો. એટલે કહેવાયું હવે એ વખતે આપણે એવું હું જોઈએ તો આંધળા આવીએ, પગે આમ ચાલીએ તો લૂલા આવીએ. એમાં એનો કેમેરાનો દોષ કરો? દોષ આપણો છે. જેવું આપણે એવું દેખાવાનું એમ આપણામાં દોષો છે એ આપણી છે. એટલે પછી ભગવાનમાં દોષ દેખાય, સંતમાં દેખાય, સત્સંગમાં પણ દેખાય. પણ એ આપણા બધા પ્રતિબિંબ જ દેખાય. સ્વચ્છ કાચ છે, એમાં કંઈ છે ડાઘો બાઘો છે, પણ આપણે ઊભા રહીએ તો નાતા કાકા ટોપી મૂકીને આવ્યા ને મોટા સાવકાર થઈને એકદમ આવી ગયા. પણ એટલે કહેવાનું છે કે એ બધું આપણું બધું દેખાય છે. કાચની અંદર પ્રતિબિંબ આપણું દેખાય છે, એમાં છે જ નહીં. એમ ભગવાન એટલા બધા સ્વચ્છ, એકદમ નિર્દોષ છે. એમાં માયા નથી, જગત નથી, પ્રપંચ નથી. મોટા પુરુષને વિશે પણ એ ભાવ છે નહીં. અને એમના સંબંધો સત્સંગ છે, પણ એમાં એ જ જોવાનું હોય. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોના પાસે રહે એ જોવાનું. અને જેની ભૂલો છે એ ભૂલો મારો માણસ સત્સંગમાં ટકી શકશે નહીં. એ પણ તમે જુઓ કે જેને કંઈ આવી બધી ફૂટેવો છે એ પછી આવીને ભલે બધી રીતે આમ કરતા હોય, ભરતા હોય, પણ જ્યારે તારે સ્વાય કે સત્સંગમાંથી પડવાનો છે, એના પાપે કરીને પડશે. આપણે દાપણ કરવાની જરૂર નહીં, કારણ કે સત્સંગમાં કુસંગ કહેવાય. બીજાને વાતો કરી, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને, એ બધું તમે શું કા કરો? જ્યાં યોગ્ય વ્યક્તિ છે એને તમે કહી દો, એની માટે કામ કરશે. આપણે પણ આપણું જે તારોનું છે એને બદલે આપણું બીજાનું પ્રકાશ કરીને આપણે સારું જાણે કે હું સારી સેવા કરું છું, પણ એ સેવા નથી. એટલે આ પ્રમાણે આ સત્સંગ જે આપણને મળ્યો છે સ્વામી કહે એ સત્સંગને આપણે જાળવવાનું છે. જાળવવાનું એટલે શું કે શું એને પેટીમાં કે બેંકમાં મૂકવાનો છે કે આપણે સત્સંગ મળ્યો છે એને મૂકવાનું? એ સત્સંગને સાચવવાનું શું કે એમને સત્સંગમાંથી જે વાતો મળી છે, આપણા જીવનમાં જે અવગુણ હોય, સ્વભાવ હોય, ટળે અને સારી વાત, કથા, વાર્તા, કીર્તન, ભજન, નમ્રતા, સાધુતા અને એકદમ ભક્તપણું, સેવા એટલે સેવા. ઘણા ભક્તો આપણે જોઈએ છે કે એકદમ નિર્માણી હોય ને બીજું તેવું. એટલે એવા ભક્તોના સામું જોવાનું. એના સામું જોઈશું તો એના ગુણ આપણને આવશે. હવે જેનામાં બીજી વસ્તુ હોય જોયા કરશો તો ઉલટું વધારે દોષ આપણને નહીં, બે વધારે આવશે. એટલે એની જરૂર નથી. માટે આવો સત્સંગ સ્વાય કે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ મળ્યો. કોને? બ્રહ્માનંદને. બ્રહ્મા છે ને, બ્રહ્મા નથી જોયા? એટલે કે બ્રહ્માદિક એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દેવ છે, એને આ સત્સંગ નથી મળતો. એવો સત્સંગ આપણને મળ્યો. ભગવાન શ્રીજી મહારાજના દર્શન કહ્યું કે અમારા દર્શન તો અક્ષરધામમાં જે મુક્તો છે એને દર્શન થાય છે, અને કાં તો આ સભામાં બેઠા છે ને જે દર્શન થાય છે એ નથી. એ બે વાત બતાવી. આ દુર્લભ એમ છે, કોઈને મળ્યો નથી ને આપણને મળ્યો. બ્રહ્મને દુર્લભ એ કેટલો બિચારો મહેનતને સેવા કરે, પણ એનો બહારનો યોગ નથી. એ આપણને મળ્યો છે. એવો જો મહિમા હોય તો ભેટમ નહીં તો છેટમ. સહજાન સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું જે 60 માણસ ભેગા રહેતા પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ 3ને હતો ને ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે તે ખડ ખાય છે ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં, કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહીં ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય ને ખાવા ન મળે તો પણ ન ભજાય ને રોગ થાય તો પણ ન ભજાય ઇત્યાદિક વિઘ્ન છે. અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કિયે દાડે ભજાશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવ કર્મવસ્તીને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે, તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે, એ અનુસારે ઘણી વાતું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો જે લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે, તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈકે સ્વામીને કહ્યું છે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જાવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકળ ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1919ના આસો માસમાં સાંખડા વદને પાદર વાત કરી જે લોક, ભોગ, દેહ ને પક્ષ એ 4 તો જીવનું ભૂંડું કરે ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ 4નો તો ગુણ જ લેવો એ તર્યાનો ઉપાય છે ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આચાર્ય આદિક 4નો અવગુણ આવે એ મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ માર્ગે ચડવું નહીં ને એની સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો એ અમારો સિદ્ધાંત હતો. તે કયો પીપા પાપ ન કીજીએ તો ધર્મ કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું તો ભક્ત્યા અનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મેળે મંડળી ભીડી થઈને મલકની નિંદા કરે છે તે જો કરશે તો કાઢી મૂકશું ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોર્યું કરે છે ને લુગડા વધુ રાખે છે
તે ઠીક નહીં પડે. ટીટોળી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહીં ઝીલાય. તે સારું કાંઈ અટક્યું નહીં રહે, કાઢી જ મૂકશું. કાયું ઝાઝા કગોરડા ને કાયું ઝાઝા કપૂત, હકડી તો મહીડી ભલી ને હકડો ભલો સપૂત. માટે જે રાખતા હોય તે આ ઘડી ચાલવા માંડો. અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે એવો ઠરાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.